એ વર્ષના સર સજલ થઈ ગયા મારું આખું વલણું આટલા 30 વર્ષનું રહ્યું એમાં કેટલા સરસ મજાના માખણના પ્રકારના વ્યક્તિઓ મળ્યા છે ને કે આખું નવું જનરેશન યાર આઈ એમ હેપી એટ ધ એન્ડ ઓફ કે નહીં યાર હવે એડપ્ટ તો કરવું જ પડે ને હવે આ લોકોની એનર્જી સાથે મેચ કરવા માટે રોજ મારે અચ્છા ઇनको कैसे મેચ કરે ચલો ઓર ડબલ તૈયારી કરો જમાનામાં જ્યારે આવે ને ત્યારે લોકો હસતા હતા કે યાર મુંબઈ છોડીને અહીંયા આવી રહ્યો છે એક માત્ર ગાંડો માણસ હતો પણ આઈ હેડ ધીસ ડ્રીમ કે મારા માટે નહીં યાર આપણે બધા મળીને સરસ કરીએ ને આપણી ભાષા માટે આટલા સરસ મજાના વ્યક્તિઓ જોડાયા છે આખી જર્નીમાં યાર જે સપનું એ વખત નહોતું આ લોકો જ પૂરું કરશે સાથે જ કરીશું. તમે ક્યાં જવાના? સૌથી વધારે ફિલ્મો એમાં ઇન્ડસ્ટ્રીમાં સર કરે. હું એમને દર વખતે પૂછું કે સર કઈ રીતે યાર, કારણ કે એ જ્યારે અમારા સેટ પર આવ્યા હતા તો એ વર્ષના સર સજલ થઈ ગયા તમે માનશો ને કે તમે લોકો મને ઘરેણું છે તમને લોકો ઘરેણું જે આપણે અમે તો કે આના જેવી છોકરી ગુજરાતી સિનેમામાં તરત ફોન આવે ને એક્સેપ્ટ કરે એ સમયમાં નહોતું સાહેબ. જ્યારે હું આવ્યો ને ત્યારે લોકો મારી પર હસતા હતા ગુજરાતી સિનેમા કરવા જાય અને હું એકલો એમ કહેતો હતો કે નહીં સર વી ઓલ હેવ ટુ જોઈન ધીસ જર્ની. એ બધા જ વ્યક્તિઓ ત્યારે વિરોધ કરેલો મને મારી પર મજાક કરી હતી. મારી એક જ છે કે મેં 360 દિવસ મલ્ટીપ્લાય બાય 30 યર્સ આપ્યા છે. તમે વર્ષના ખાલી 30 દિવસ આપો ને તો આ જનરેશન સાથે બાકીના સિનિયર્સ પર મારા જોડાશે તો આપણે કેટલી અદ્ભુત સિનેમા કરી શકીશું. કરે જ છે ને, નાના પાટેકર કરે જ છે મરાઠીમાં, સચિન આજે પણ કરે છે, મહેશ માંજરેકર આજે પણ કરે છે. ત્યાં નેશનલનું ક્યાંય વચ્ચે નથી આવતું, ઈગો નથી આવતું, સ્ટેટસ નથી આવતું. આપણે ત્યાં અમુક આવે છે એમાંથી બાદ બાકી થશે. એ પણ મને મારો વિશ્વાસ પાછો આપ્યો કે નહીં યાર આ લોકો લઈ જશે યાર.